વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો। તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદને રાજ્યકક્ષાનો પ્રથમ પુરસ્કાર એનાયત થયો હતો, જેના ઉપક્રમે આ સન્માનના સાચા કર્મયોગીઓનું સન્માન કરાયું હતું। એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદ તાલુકામાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીનું અધ્યક્ષ તથા મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના મહેનતના પરિણામે આજે થરાદને ગૌરવ મળ્યું છે। થરાદને અગ્રહરોળ લાવવા માટે આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, પંચાયત સહિતના વિભાગોના કર્મયોગીઓ દ્વારા ટીમવર્ક સાથે ફિલ્ડમાં ઉતરી જે પ્રમાણે કામગીરી કરી છે તે સરાહનીય છે। અધ્યક્ષશ્રીએ તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા। અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે થરાદ સહિત બનાસકાંઠા જિલ્લો આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે। સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે। ખેતીવાડી અને પશુપાલનમાં નવા સંશોધનો થઈ રહ્યા છે। જિલ્લામાં વૃક્ષારોપણ સહિત જળસંચયના કાર્યો થઈ રહ્યા છે। તેમણે કિશોરીઓ, ધાત્રીઓ તથા સગર્ભા માતાઓ માટે સુપોષણ તરફ આગળ વધવા જણાવ્યું હતું। તેમણે કહ્યું કે સામાજિક માન્યતાઓના લીધે કોઈ પણ વ્યક્તિ સરકારી લાભથી વંચિત ન રહે તે જરૂરી છે। જિલ્લાના નાગરિકોને પ્રોટીન, મિનરલ સહિતનો સંપૂર્ણ ખોરાક માટે ફૂડ હેબિટની તથા લિવિંગ હેબિટની ટેવ પાડવી જોઈએ। ગમે તેવું નહીં પણ પ્રસાદના રૂપે ભોજન લેવું જોઈએ। 1 થી 5 નંબરનું સન્માન કરતા હોય ને તેમાં એક પોઈન્ટ ખાલી બાકી રહી ગયો, નહીં તો હિન્દુસ્તાનની અંદર આપણું ડંકો વાગી જાત તમારા બધાને। અહીંયા જે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અહીંયા સન્માન થયું ને કલેક્ટરશ્રીનું, દેશના પ્રધાનમંત્રીશ્રીના હાથે સન્માન આખા દેશમાં થઈ શકે ને આવતા વર્ષમાં એવી અપેક્ષા સાથે આપણે બધાએ મહેનત કરવી પડે કે દેશમાં 1 થી 5 નંબરમાં આપણો થરાદ વિસ્તાર ડેવલપમેન્ટની દિશામાં હોવો જોઈએ। અને એ મહેનત આપણે બધા મહેનત કરીએ તો આજે જે ગૌરવ આપણે લઈએ છીએ એના કરતાં પણ આખા દેશનો ગૌરવ આપણે લઈશું। થોડા માટે બાકી છીએ અને એક જમ્પ આગળ લગાવી દઈએ, બધા ભેગા મળીને કામ કરીએ તો અશક્ય છે। હું ઘણી વખત મિટિંગમાં જતો, આપણા અરુણાબેન ને બધા એમની ટીમ સાથે બધાને બોલાવતા અને બોલાવીને બધા બહેનોને આપણે શું શું કામ કરી શકાય, કઈ રીતે કામ કરી શકાય, તો એ ટાઈમે આપણને નાનું નાનું લાગતું હતું કે આ વિધાનસભાના અધ્યક્ષને આવી નાની મિટિંગમાં આવ્યા છે, પરંતુ એ નાનું કામ એ કેટલું મહત્વનું। તમે નાનું કામ કરતા ને નાના નાના કામમાંથી કેવડું મોટું પરિણામ મળી શકે। આપણા આરોગ્યના વર્કર એમની મિટિંગ રાખે ત્યારે આપણે ત્યાં પહોંચીએ, આશા બહેનો હોય ત્યાં કામ કરીએ, આંગણવાડીના બહેનો હોય એમની સાથે જે કામ કરતા હોઈએ, આપણા એગ્રીકલ્ચરની અંદર નીચે કામ કરતા આપણા ગ્રામ સેવકો હોય, ત્યાં આપણા શિક્ષક મિત્રો કામ કરતા હોય, પ્રિવેન્ટિવ હેલ્થ માટે કામ કરતા પ્રિવેન્શન માટેની ટીમ હોય, આપણું એજ્યુકેશન, આપણી પંચાયતી માળખું, આપણું સ્કિલ ડેવલપમેન્ટનું કામ, આ બધામાં નાનું કામ કરવાવાળી તમારી આ ટીમ, તેનું આ પરિણામ છે। ઘણી વખત વરસાદ વરસતો હોય ને ત્યારે આપણને લાગે આ તો કેટલું પડે છે પાણી, આ ટીમ પાછી શું થાય, પણ તો પછી ખબર પડે કે આખો ડેમ ભરાઈ જાય। એ થોડા ડેમ, ટીપા વરસાદ આખું સરોવર ભરાઈ જાય। તો આપણું નાનું કામ એ બહુ મોટું પરિણામ આપી શકે। અને કેટલાય પરિવારોની અંદર દીવો જલાવવાનું કામ, દીવો પ્રગટાવવાનું કામ આપણા થકી થઈ જાય। રાજ્યમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે। વિશ્વમાં ભારત આજે ચોથી અર્થવ્યવસ્થા બની છે। નાગરિકોની 2,73,000થી વધુ માથાદીઠ આવક થઈ છે। સમગ્ર દેશમાં 500 એસ્પિરેશનલ બ્લોક પૈકી ગુજરાતમાં 13 તાલુકાનો સમાવેશ થાય છે। થરાદ તાલુકાને મળેલ ગોલ્ડ મેડલ પાછળ અધિકારી કર્મચારીઓનું મહેનતનું ફળ છે, જેમાં થરાદ બ્લોકે તમામ ઇન્ડિકેટર્સમાં 100% સિદ્ધિ હાંસલ કરી છે। થરાદ આજે રાજ્યમાં પ્રથમ ક્રમાંકે તથા દેશમાં 6ઠા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે। છેવાડાના એવા જિલ્લા એવા તાલુકા છે જેનો વિકાસ ખરેખર ગતિથી થવો જોઈએ, એની જગ્યાએ આજે થયો નથી। માટે એમને 112 જિલ્લા નક્કી કર્યા હતા। એમાંથી ગુજરાતના આપણા 2 જિલ્લા હતા, એમાં એક આપણું બનાસકાંઠા હતું। અને જ્યારે તાલુકાની કેપેસિટી થઈ ત્યારે કહેવામાં આવ્યું એમ કે 51 તાલુકાઓ જ્યારે નક્કી થયા 500માંથી, ત્યારે થરાદ તાલુકાને આ તક મળી। અને જ્યારે મળી ત્યારે એમ કહેવાય કે આટલા બધા બેઠેલા
તમામ લોકોએ સખત મહેનત કરી અને આદરણીય શંકરભાઈ સાહેબની ટીમ, પદાધિકારીની ટીમ, તાલુકાની, જિલ્લાની, એના કારણે સમગ્ર ગુજરાતની અંદર થરાદને ખરેખર બનાસકાંઠાનું અને ગુજરાતનું જે ગૌરવ અપાયું છે એ બદલ તમામ લોકોને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવના હસ્તે બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓને મેડલ સહિત પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક RI શેખ દ્વારા કરાયું હતું તથા આભાર વિધિ જિલ્લા આયોજન અધિકારી પરમાર દ્વારા રજૂ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે એસ્પિરેશનલ બ્લોક હેઠળ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 સુધીના 3 માસ દરમિયાન આયોજિત સંપૂર્ણતા અભિયાનમાં બનાસકાંઠા જિલ્લામાં આશાજનક કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત નક્કી કરાયેલા 6 ઇન્ડિકેટર્સમાંથી એસ્પિરેશનલ બ્લોક થરાદ તાલુકામાં તમામ કુલ 6 ઇન્ડિકેટર્સમાં સેચ્યુરેશનની સ્થિતિ હાંસલ કરાઈ હતી. કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, APMC ડીસાના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, જિલ્લાના અગ્રણી કનુભાઈ વ્યાસ, DD રાજપૂત સહિત જિલ્લાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.